નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવ ગાથામાં. પૂર્વજોની ગૌરવ ગાથા આપ સર્વે સમક્ષ રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે, જેથી આપણે આપણી જ્ઞાતિ વિશે જાણી શકીએ. તો ચાલુ કરીએ. ગારિયાધારને ગોજારું કરી હિજરત. આમ આપણા ખરક પૂર્વજો ગારિયાધાર અને આસપાસના 30 ગામોમાં વસવાટ કરતા હતા. ઈસવીસન 1467માં આશરે 100 થી 150 કુટુંબો ચૈત્ર સુદ નોમના દિવસે એટલે કે રામનવમીના દિવસે ગારિયાધાર ત્યજીને ભાવનગર દરબારના લાઠીવળા, વલભીપુર, મોરચંદ, વાળુકડ, સભાડિયા, ભાલર, ખરકડી, ટાઢાવડ, ખાજલીડા, કુંડડા, થળિયા, ગુંડેણા, ભીકડા, નાગનેશ, સાખરાસર, જસપરા, હમીરપરા, ઓખલા વગેરે ગામડાઓમાં વસવાટ કર્યો. ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને થોડા ઘણા નાના મોટા વ્યવસાય કરવા લાગ્યા. આપણા પૂર્વજોએ વાળા એબલના રાજ્યમાં મુખ્યત્વે વસવાટ કરેલ. આ વીર એબલવાળાના રાજ્યમાં 7 દુકાળ પડ્યા હતા. તેનું કારણ જાણવા મળ્યું કે તે વખતના રાંકા શાહ અને વાંકા શાહ નામના વાણિયાઓએ મેલી વિદ્યાથી તાવીજ બનાવડાવી મેઘને બાંધી દીધેલ. જે તાવીજ તેઓએ મૃગના શિંગડામાં છુપાવી દીધેલ. એબલવાળાએ જંગલમાં ભાગાદોડ કરી. મહામહેનતે તે તાવીજ શોધી કાઢતા મુશળધાર વરસાદ વરસ્યો. આ વર્ષમાં એબલવાળાને જંગલમાં આશરો ન મળતા ખૂબ જ ભીંજાતા અતિશય ઠંડી ચડી. અંતે તે જંગલમાંના એક નેસડામાં વસતા આઈ નેસડી ચારણ બહેનના ઘરે પહોંચ્યા. વીર એબલવાળાને અતિ ઠંડીને લઈને કાપતા અને બેભાન હાલતમાં આવી ગયેલ જોઈ સતત વરસાદને લઈને કાંઈ ઉપાય ન સૂઝતા હિંમત દાખવીને પોતાની ગરમીથી આઈ નેસડીએ તેને જીવનદાન આપેલ. આ સમયે ચારણ આઈ નેસડીનો પતિ ઘણા વર્ષના દુષ્કાળને લઈને પશુઓના નિભાવ અર્થે બહાર ગયેલ હતો. તે વરસાદ થઈ જતા અને ઘાસચારો થઈ જતા પોતાના ઘેર પરત આવ્યો. કોઈ અવળી વાણી બોલનારની કાનાફૂસીથી તેને પવિત્ર પત્ની પર ચારિત્ર શંકા કરી. પણ વીર એબલવાળાએ જીવત દાન આપનાર આઈ નેસડી સાથે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ બાંધેલ હતો. તેનો પતિ આઈ નેસડીને સાંભળ્યા વિના અતિ ત્રાસ આપવા લાગ્યો. ત્યારે અનાયાસે તેમનાથી પોતાના પતિને શ્રાપ દેવાઈ ગયો કે હું જો પવિત્ર હોઉં ને અને મારો વીર એબલવાળા સાથે પવિત્ર ભાઈ બહેનનો સંબંધ જ હોય ને તો તેની સાક્ષી રૂપે તમને કોઢ નીકળે. અને સતીના સતીત્વના પ્રભાવે પતિને કોઢ નીકળ્યો. આઈ નેસડી તેમના પતિને વીર એબલવાળાના રાજ્યમાં લઈ ગઈ. એબલવાળાએ તેમના પતિને શ્રાપ મુક્ત કરવાના ઉપાય સ્વરૂપે પોતાના દીકરાનું બલિદાન આપ્યું. પરંતુ આઈ નેસડીના સતીત્વના પ્રભાવે તેની પ્રાર્થનાથી વીર એબલવાળાનો દીકરો ફરી સજીવન થયેલો. આ સ્થળ એટલે નાગધણીબા અને ચારવદર ગામ. અહીંયા જે ખોડિયારમાં પૂજાય છે તે જ આઈ નેસડીની જગ્યાએ આપણા કાપડિયા પરિવાર ચારવદરના સ્થાને મીંડોળ મૂકે છે અને કામરિયા પરિવાર કુળદેવી તરીકે પૂજે છે. તો આજે એટલે સુધી રાખીએ. જોતા રહો પૂર્વજોની ગૌરવ ગાથા. આભાર.